પેલા દિલીપસિંહનો હિસાબ કરવાનું કહેતા હતા તો હિસાબ તો થઈ ગયો બરાબર. એમના પૈસા તો નહીં કરતા નહીં 2 સિઝનના, તો અમને મારે હાલવા જ કેવી રીતે? એક તો ક્યાં પ્રસંગ લઈને બેઠા પણ હું આલુ કરવાનો કાલ ઉઠીને આ લોકો ફરી મારે ખેડવાનું જમીન મારી બંધ કરી દે તો મારા તો ઉપાધ્યો થાય. અમારે બીજો ભાગ્યો લાવો કંઈ પૈસા મારા હાલવા નહીં. નહીં આવશે તો હિસાબ બતાવી દો. મોદી મળે છે ને મારી ગાડીનું ટાયર બાર ચેક કરી લેવા દે એટલે જવાનું છે બહાર. બધું કમ્પ્લીટ જ છે હવે. જય માતાજી આવો બોલો. પેલા મારા જયરાનું વૈશાખમાં લગન લીધું છે. હા હા તમે કહો પૈસા આલો તો ફરી પેલી થાય ને કેમ? બરાબર, એટલે મેં તમને બોલાયા હતા એટલા માટે જ બોલાયા હતા. હવે જો દિલીપસિંહ આમાં એવું છે કે તમે ઘણી સિઝનમાં તમે કહેતા હતા ને કે આપણે હિસાબ નહીં થયો બરાબર. હવે જો આ તમાકુ હિસાબમાં તમારે લગભગ 10,000 રૂપિયા નહીં કરતા બરાબર ગઈ સિઝન. હવે 10,000માં તમે એકવાર તમારે પેલા ડોસી બીમાર થઈ ગયો ત્યારે તમે 5,000 લઈ ગયા હતા બરાબર. અને પછી બીજી વાર કે તમારે કે મારે છોકરાને કે કંઈ ફ્રી એવી ભરવાની સ્કૂલમાં તારે તમે લઈ ગયા હતા 3,000 રૂપિયા તારે લઈ ગયા બરાબર. હવે તમારા 1,000 રૂપિયા નીકળે જો બરાબર. આ ગઈ સિઝનમાં તમારા 1,000 રૂપિયા નીકળે બરાબર. તો 1,000 રૂપિયા નીકળે એમાં તો તમારે પેલા મજૂરી મોણમાં 500 રૂપિયા તમે લઈ ગયા હતા. હવે રહ્યા તમારા 500 બરાબર. એટલે એ સિઝનમાં તમારું કશું નીકળતું નહીં. હવે રહી વાત આ સિઝનમાં. હવે આ સિઝનમાં હજુ તો આપણે તમાકુ એવું કશું ગયું નહીં બરાબર. એટલે આ સિઝન તો પૂરી થાય ત્યારે તમને પૈસા હું આલું. પણ મેં શું વાળું હવે તમાકુ પૈસા આવે તમે લેજો વાંધો નહીં. પણ અત્યારે મેં વૈશાખમાં લગન લીધું છે છોકરાનું તો મારે છે તો કંઈ કરવું પડે ને. એ વાત તો દિલીપસિંહ તમારી સાચી છે કે ભાઈ તમારે એ કરવું પડે. પણ કહેવાનો મતલબ શું છે કે જો અત્યારે તમે એ બધું વિચારતા હોય ને કે પૈસા શેર આવશે તો મારે એ નહીં બની શકે. એનું કારણ છે કારણ કે મારે હમણાં છે ને લગભગ છોકરો બાળકામાં 2-3 લાખ રૂપિયા થાય એટલે મારા સગવડ અત્યારે નહીં થાય. જો પણ શેઠ હું શું કરું કરો હું તમારા એકલાના મત ભાગ રાખું. હવે તમારી આશા આવ્યો ને તમે મને એમ કહો શેઠ કે પૈસા નહીં થાય તો શેઠ હું તો હવ ભાગી પડે છે. પણ હવે દિલીપસિંહ હું કરું છું. હવે જો મારા હાથમાં અત્યારમાં જો પૈસા ને તમે તાત્કાલિક પૈસાનું મને કહો કઈ મારે મેર આવે. અને શેઠ હવે આટલા વર્ષ હું તમારી જમીન ખેડાવું તો તમારે મારું કામ નહીં કાઢો શકશે. પણ જો દિલીપસિંહ પૈસા મારા હાથ પર હોત ને તો હું તમારું કામ કરી નાખું. પણ અત્યારે મારે કશું થાય એવું નહીં. એટલે તમે મહેરબાની કરીને જો અત્યારે મારી જોડે તમે પૈસાની આશા ના રાખશો બરાબર. તમે તમારી રીતે સગવડ કરી લેજો. શેઠ તમે દયા ખાવ છો કે મેં હોય ને હું અવસર લઈને બેઠો હોઉં ને અવસર મારી ગમે વાતો થશે ફરી એમ કહું છું. વાત સાચી છે દિલીપસિંહ તમારી. પણ તમારી વાત થાય ને એમાં તમારે ફરક પડે મને ફરક પડતો નહીં બરાબર છે. એટલે પૈસા તો તમે મારી જો આશા રાખતા હોય તો ના રાખશો કારણ કે મારી જો છે જ નહીં અને હું તમને હાલવાનો નહીં. ચોખ્ખી વાત છે બરાબર. પણ શેઠ મેં કેટલી આશા રાખી મેં મારા છોકરાનું લગ્ન જોડાયું ને પેલી એ કરાવડાયું વૈશાખનું પેલી એ કરાવડાયું અને શેઠ તમે અત્યારે એવું કહો કે તું પૈસા નહીં આલી શકું શેઠ એવું જ નાની થોડું ચાલે. પણ દિલીપસિંહ હું તમને ચોખ્ખું જ કહું કે મારે જો પૈસાની સગવડ છે નહીં. તમારે જે કરવું કરો તમારે છોકરાને લગ્ન કરવું તો કરો ના કરવું જ ના કરો છો. અને મારે જમીન ખેડવી તો ખેડો અને ના ખેડવું તો ના કરશો બરાબર. મારે જો પૈસાનું સગવડ છે નહીં એટલે તમે તમારી રીતે રસ્તો કરી લેજો. હો શું કરું હવે? એક કોરા છોકરા લગ્ન લઈને બેઠો હું શેઠે પૈસા આલવાનું ના કીધું છે. હવે મારે બીજા જોડે પૈસા તો મગાઈ લે હે. હવે કંઈક દવાખાનું હોય તો કોઈ પૈસા આલે પણ આ લગ્ન કરવા માટે એટલે કોણ પૈસા આલે મને? શેઠે ખરો મને ઉપાધિ નાખી દીધો હે. હવે આ શેઠે તો હપુજું પૈસા આલવાનું ના કહી દીધું હે. પણ હે મારા બાળ બીજના ધણી હવે હું તારી પર આશા રાખું અને તમે મારું કામ પાર કરજો. કેમ કે મોને ભાગી પડે પણ મારા રોમાં ધણી તમે ના ભાગી પડતા. કેમ કે હું તમારો પેલે છું એટલે તમે મને ગમે તે રીતે આ લગ્ન છોકરાનું થઈ જાય એ રીતના મને સાથ સહકાર આપજો તમે. બીજું તો શું કરું રોમાં કે કશો વધુ નહીં લે હે જેવું થશે એવું મારા રોમાં ધણીની દયા મહેરબાની બોલાય. ઓહો દિલીપજી જય માતાજી માતાજી ઉપર જય માતાજી. અલે તારી દિલીપજી આવ કડી જેવું મોડું કરીને કેમ બેઠેલો તમે? શું કરું કરણજી જેનાની આશા હતી મને તો જેના ભાગે કરતો ને એને જ મને અત્યારે ખરા ટાઈમે ખલો હલવાઈ નાખે. બોલો શું કરવું યાર? એટલે દિલીપજી વાતમાં થયું શું તમે એમ કહો મને? હવે વાતમાં એવું છે કરણજી કે મેં મારા છોકરાનું લગ્ન લીધું છે
અને મેં શેઠ જોડે વાત કરી હતી શેઠને કે શેઠ મને પૈસા તમે આપજો તો મારા છોકરાનું લગ્ન હે તો શેઠે મને ઘેર હિસાબ કરવા બોલાવે ને એ ખરેખર મારી જોડે કે પૈસા નહીં કે તમારું કશું વધતું નહીં કે અને આ સિઝનનો હજુ હિસાબ થયો નહીં એટલે કે હું તમને આલું નહીં. હવે મારે કઈ રીતે પેલી લગ્ન કરું મારા ખરેખર દિલીપજી એક વાત કરું તમારે મારા જેવો જ પ્રોબ્લેમ થયો હે. બોલો બોલો શું જે કડે મારા ભત્રીજા પહેરાવાનો હતો તે કડે મેં મારા શેઠ જોડે ગયો તે કડે મને આવું જ કહ્યું હતું ને કે તમારું કશું અંદર આવતું નહીં, તમે કે ભાગ કરો કરો ના કરો ના કરજો. સારું છે, મારો મોટો ભાઈ હતો મને આને બીજું એક 2 વીઘા ખેતર આવ્યું, 4 વીઘા ખેતર આવ્યું, 2 વીઘા ને 2 વીઘા મને આલી. બોલો તમને જેવું છે એમ કીધું ને એવું મને કીધું હે કે તમારે જો ભાગે કરવું હોય તો કરો, મારા ના કરવું હોય તો કે મારે જરૂર નહીં છે તો પૈસા નતા મારા જોડે થશે નહીં સેટિંગ. હું કેટલી આશા ઉપર બેઠો હતો કે એમને શેઠ મને પૈસા આપશે તો મારા છોકરાનું લગ્ન ધામધૂમથી કરે છે. ખરેખર દિલીપજી એક વાત કહું, આપણા જ ખેતરમાં આપણે બધા આપણે જે હોય ને મજૂર તે જ ખેતરમાં મજૂર કરે, બાકી બે હોય ને આઈને ખાલી ઓટો મારીને જતા રહે. પણ આપણે મજૂરને એવી ખબર નહીં કે આપણે ભાગે કરે તો આપણે કશું મળતું નહીં ખેતરમાં એમ. અને કદાચ કોમે જઈએ ને એ સારું. ખરેખર દિલીપજી એક કામ કરો, આપણે તમારા ભાઈ મોટા ભાઈ હે ને મથુરજી એમની જોડે પૈસા માંગો, એ તમને પૈસા આલશે લગન ના હુએ. અરે પણ ભલુજી કરણજી તમને ખબર નહીં મારા ભાઈ જોડે શું થયું એમ તમારે ખબર શું થયું તને દોડી બાબા તે વેચી જોવાનું અને મેં હાથવી જોવાનું. એટલે પણ મેં હે ને આપણા મા બાપ પાછળ જ ખર્ચા કર્યા હે, એમને નહીં ખર્ચા કર્યા. ભાઈ મારું વીઘું એ ગયું ને એ આપણી બા બીમાર હતી ને તારે દવાખાનામાં લઈ ગયો તો તારે તો આગળ પૈસા બોલવાના હતા તે ભલે તું તારું બહેરી બેન આવી જતો લે ખબર ને તને. પણ તારે મને કેવું જોઈએ ને કે લે બા બીમાર છે કે તું પૈસા થોડાક લઈને આય એમ. અને ફોન માર્યા હતા પણ તમારા બૈરા ઉપાડતા હતા, એ તો ઘેર જ નહીં લે અમારે ફોન માર્યો તો એ બૈરો ફોન ઉઠાવે તમારે શું કરવાનું હે. તે વેચી લીધું બાબા. તારે છે ને બીજે ભાગ કરીને જે તારે કરવું ને કરજે, પણ મારા ખેતરમાં બબર હવે ફરી તારે પગ નહીં મેળવાનો બબર. હું ટૂંકું કામ ઘસી ના કહી દઉં બબર. એવું ના હોય મથુરજી, એવું ના હોય. આ તો ભયો ભાગ એટલે હાલવું પડે, વાળવા દેવું પડે. અને એવું વાળવા ના દેવું હું તો 5 જણને ભેગા કરીને ફરી લાગતું હશે તમને. તારે જેને ભૂકા ભેગા કરવા ને કરજે બબર. જો આપણે બાપ દાદા કહે ના લ્યો તો મને તું કે બબર કે ભાઈ યાર મારા દાદા કઈ ભાગલા નહીં પાડ્યા બસ. તને 1.5 વીઘું કાઢેલું, 1.5 વીઘું મને કાઢેલું બબર. એ વેચી દીધું તો તારી ભૂલ કહેવાય. પણ એ 1.5 વીઘું તને આલી, 1.5 વીઘું મને આલી બરાબર. આ પાડ્યું જે પડી રહી હતી અમે આપણે આ વાયું હે પડી નહીં મેલ્યું. આ છેડો નહીં મારેલો, છેડો નહીં દેખાતો. હમે છે વાત લાગી છેડો નહીં દેખાતો. હવે મથુજી ને મર્યાદા વાતો કરો તમે હો. એટલે મર્યાદા જ છે ભાઈ. જો આપણે બાપ દાદા શું પાડી દીધું બરોબર, એ તારી ભાવે તે કરજે બરોબર. એટલે તારે મને નહીં વાળવા દેવું ને. ભાઈ વાળવા દઈ દેવું. જો ચોખ્ખું ના આવે તો જો ગચી ના. કહી દઉં છું તને આજથી તું મારો ભાઈ નહીં ને હું તારો ભાઈ નહીં બરોબર ને. આપણે કોઈ જાતના સંબંધ નહીં હવે આજથી. હવે તને ફાવે એવું કરજે બરોબર. મારે જો મારે કઈ બેસો છે બરોબર કઈ એટલા માટે મેં આ ઘાસ વાળા તો નાખ્યો. હા તે કશો વાંધો લઈ લે, તું તારી ભેજન તાજી બાજી કઈ વાંધો નહીં, મારી 100 મરી જાય લે. પણ આજ ફરીએ ને તને જિંદગીમાં મોડું નહીં બતાવ લે જો. મારી વાત નહીં આવતી બરોબર. તને આલી તું તે વેચી ખાધું બરોબર. મારા માં દખલ ના કરતો બરોબર. અને જો આ છેડે આપા આવતો નહીં બહુ ચોખ્ખું કહી મેં કેટલી વાર કહ્યું એટલે મેં જમીન વેચી પણ છે, મેં મારા મોજ શોખ માટે નહીં વેચી. મેં આ બાળક ખર્ચો કરવો પડ્યો મારે એટલે વેચવી પડી. ખબર પડી તને વાત કર્યો બરોબર. તું તાર જાય ને તાર મારે ખેતર તારે અહીં આવવાનું નહીં બરોબર. કશો વાંધો નહીં, આપણે હે ને જિંદગીમાં આપણો સંબંધ નહીં. અરે વાંધો નહીં રાખો નહીં બરોબર. આ ફરી આ ખેતમ પગ મૂકું ને તો કે લે હું તો એવું ઈચ્છાવું કે તું આ પગ મેળું જ નહીં એમ. કશો વાંધો નહીં, હું બતાવે છે તો સમય આવશે, સમયનું કામ કરવા દે. વાંધો નહીં, જા હેર ભાઈ જા. એ તો મારું ડોસીને હેરાતું નહીં તો એટલા માટે મેં આ ઘાસ ચાલ્યું નાખ્યું અને એને વેચી ખાધું. તો એનો ભૂલ કહેવાય, મારી થોડી ભૂલ કહેવાય. જા અલે તારી દિલીપજી તમે આટલી નાની વાત પર તમે ચિંતા કરો લે. મારે કે માથાકૂટ થઈ ગઈ હતી બે ભાઈઓ વચ્ચે, શું કરીએ. તો ચિંતા ના કરશો, આનો અમે રસ્તો કરી નાખ્યો બરોબર બોલુજી. હું ગટ્યો બેસી તમારે આવું તો તમે હાલો જોડે. ના તમે જતા મારે પેલા હું મારે બોલાબોલી થઈ ને એટલે હું ફરી આવીશ પાછળ, પણ તમે પેલા 2 જણા જાઓ. કશો વાંધો નહીં ને તો એ ભડક છે એમ કરતા પેલા તમે 2 જણ જાઓ. વાંધો જો તમારો ભાઈ પૈસા નહીં લે તો હું પૈસા હું આવીશ, પણ મને વિશ્વાસ છે કે તમારો ભાઈ પૂરેપૂરો તમને પૈસા આવશે એમ લગન. મારી મેળડીમાં કરવા વાળી બેઠી ને મારો રામાધણી બેઠો હોય ને. સાચી વાત ભાઈ, કેવા તમારા વિચાર લે હેડો. તમે ઘેર જાઓ, અમે બે જઈએ ગટ્યો બે. સાચી વાત લે આવીએ આપણે. હા બલુજી વાત કહું બોલ્યો ને આવો પ્રોબ્લેમ હોય કે આપણે સાથ આલવો પડે સમજે વાત ને. ચાલો બજારા કેટલા નિરાશ થઈ ગયા. એમને જો રૂપિયા ના આવે લગન ની તારીખ જોડાઈને બેસી ગયા આવડે. હજુ તારીખ જોડાઈ નહીં એટલું સારું ગયા. તારીખ જોડાઈ દીધી શું કરો આવડે તો રોજા પછી તારી વારી એ તો આપણા કુટુંબ માં આપણે મદદ કરવી પડે સમજે બલુજી. હેડો આપણે જઈએ.
હવે તારી ખરું મતલબ કરું હું બાકી આખી જિંદગી તમારે લેબીને ધોનાવાનું લે હું દાદા ગટુજી આ તો થોડી દોડ હાલી પડે આ તો પેલું શરબત બરબત બનાવે કોને શરબત બનાવવાનો પછી શરબત જેવું થઈ ગયું એ શું જોવાનું એ શરબત નીચો વાંચ તમે ચાની પોતા ભાઈ ઉપર તો ડિરેક્ટ જો ચાની આચ્યો ને એની હું શું જોવાનું કેમ જોડે જે વાત કરે મથુરજી એકવાર આવો તમે એકવાર આવો યાર મથુરજી અમે તમને એટલા માટે કહેવાય કે જે તમારો ભાઈ મોટો ભાઈ હે ને પેલા તમારા નાના ભાઈ દિલીપજી ભૂલી જવા તો વાતે વાતે એટલે તમારા નાના ભાઈ હે ને એ પેલા ભત્રીજાનું લગન લઈને બેઠા છે તમે ભત્રીજાનું તે પણ લગન લઈને બેઠો જો હા. ગટુજી હવે લગન લઈને બેઠો બરાબર તો ગમે તેની બેઠો મને એને મારે એને ફાવતું નહીં મેં એને શું કહ્યું કે હું ગમે તે અવસર કરું ગમે તે પ્રસંગોમાં હે ને ભાઈ તારે આવવાનું નહીં મારા ઘેર બરાબર કે અલ્યા પણ એને વાત તો આપણે મારી હું કઈ રીતે જાઉં એમ કહું પેલા ફરી અલ્યા જવું પડે મથુરજી જવું પડે બહાર ગણો તો તમારો નાનો ભાઈ કહેવાય લે અને ભાઈની વાત તો કરો તમે ભત્રીજા તો લગ્નમાં જવું પડે ના જવું પડે પણ એને બધું કશું રાખ્યું નહીં થયું મારા રાખ્યાની વાત નહીં મથુરજી એમને બચારાની સાઈડ ઉદાસ થઈને બેસેલા મંદિરે માતાજીની પ્રાર્થના કરતા હતા કે માતાજી મારે આટલું કામ થઈ રહે તો સારું પણ એમણે આપણે કામ કરે જોઈએ જે ખેતરમાં જે ભાગ કરતા હતા ને એ એમના ખેતરમાં મોણો ને એમને વેચી દીધેલું એ ખેતરમાં નહીં પેલું હા એ એમને ભાગે કરતા હતા ને એ સીધે વાત કરે કે અમે પૈસા નતા લીધા કે તો પૈસા લેવા ગયા ને ભાગ્યા જોડે તોગડી ના કહી દીધું એને કે મારે જો રૂપિયો મળશે નહીં તમે ખેતર ભાગે કરો તો કરો ના કરો તો ના કરશો કે કશીને ના કહી દીધું અહીંયા કે દિલીપજી કે મારે જો રૂપિયો એને કે ભત્રીજા લગન લઈને બેઠો કે તમે શું કરીશ કે તમારા ભાઈને વાત કરો તમારા ભાઈ હાલ કરો મતલબ તમે એટલું કહેવા આવ્યું તો તમારા ભાઈની મદદ કરો તો સારું એમ ના હવે તો જો કે મારે પેલો ભત્રીજો છે એટલે જે બહાર ગયો તો મારે જ બધું હા કારણ કે જો જમીન બમીન છે બરાબર કહું મારે જ જો કારણ કે હું મારે લગ્ન છે પણ ભગવાન જે ગમ્યું હા એ તમારો છોકરો એવું સમજવાનું તમારે મારે તો એ જ ને આવું બરાબર હે તો વાંધો નહીં હું ગંજો સાંભળો હા તમે એમને એવું ના કહેતા બરાબર કે તમારા ભાઈ પૈસા નહીં આવવાના બરાબર હા ના કહી યાર એવું એટલે વાંધો નહીં જો હું શું કહું કે આપણે તમને હું પૈસા આપીશ બરાબર સીધે હા. સીધું લાઈન તમે તમારે આવવું પડે પેલું હા, તમારે બરાબર હે આગળ તમે ભત્રીજા લગન યાર તમે નહીં આવો તો શું ચાલે એવું ચાલતું છે વાત કરે તે પૈસા તમે આલો બધું તમે આલો બરાબર હે ના એવું નહીં હા. પૈસા હું હાલું ખબરો પણ કદાચ એવું કે બરાબર કે આ તો ભાઈ મારું પર એસન કરો અમે ત્યાં મેં પાક આલુ ઉઠીને એવું બોલે અને ચિંતા ના કરજો જો આપણે મારું પડતર ખેતર હે ને આમાં જમણવાર બમણવાર બધું રાખી દેજો મોડો બધું બોલી લેજો આ ખેતરમાં આપણે કશું કરવું નહીં બરોબર છે હવે તમારા ખેતરમાં રહોડ્યું હા થોડીજી આપણે અત્યારે પ્રસંગ આવો હોય ને તો છટકી ના જાય સમજે વાત ને બહાર ઉડીને તમારો ભાઈ કોમ આવશે ને તમે એને કોમ આવશે કોઈ દાડે સમજે અને તમે આ પ્રસંગ નહીં કરો તો ગામમાં તમારી વાતો જેવી થશે ત્યારે નાનો હે એટલે સારું બોલી જાય છે તો વાંધો નહીં એ તો હું એનું કઈ હે નહીં એ ઘેર જ છે એ બધું બોલી છે તો આપણે મન ઉપર લેવા ના આવે મતો સમજે વાત ને બરાબર છે ને પણ તમે જો પ્રસંગ હરકી રીતે કરજો બધા હળી મળીને રહેજો તો સારું પડે સમજે વાત ને ના હા તો હું શું કહું હા તો વાંધો નહીં ઘટી હવે ગમે તે હોય છે પણ મારો ભય જ છે બરાબર બરાબર છે હવે જે એનો વ્યવહાર હશે બહુ પ્રસંગ હશે બધું હું સાચવી લઉં બરાબર હવે તો એને તું જઈએ આપણે તો અને જે એને કહી દઈએ કે ભાઈ તું ઉદાસ થઈ ના પાય બરાબર હા. હું તારા જોડે હું બરાબર ખરું મતલબ હો હા. અને તમે આ વ્યવહાર કરશો ને તો અમે બધા જોડે જ છે શું કેવું મતલબ ના એને કહી દેવું કે તું ટેન્શન જીરી કરી લઈશ નહીં તને જેવું ફાવે એવું તું શાંતિ બરાબર બીજું બધું હું વહીવટ હું સાચી લઉં કરી બરાબર લેજો. અને અમે સર્ચ કરવા આલે છે એવું ચિંતા ના કરશો બરાબર બોલું તો જઈએ હે બરાબર પેલા ભોલુજી ને કરણજી બે જણા ગયા હે હજુ આયા નહીં હવે શું વાત લઈને આવા કોને ખબર છે મારો રોમો ધણી જોને લે દિલીપજી ઓ આવો આવો એ આવજો બહાર આવજો તમે વૈકન આવતા ને હા આવ્યો આવ્યો હા, અંદર આવો ને અંદર આવો અંદર હેડો, અંદર આવો, આઈ જાય. અંદર આવો ખાટલો પાસે હા આવો આવો બેહો આવો મથુરજી આવો બેહો 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 જબ્બાઈ વાગ્યું આપણે ભાઈ ભાઈ બોલાવો યાર તમારે ગભરાવાની જરૂર નહીં આ તમારા ભાઈ આયે જે વાત હતી એ તમારા બેંકો હવે ભાઈ અમે તો હવે શું કરું હું તારી હવે આપણે તેના એટલું બધું વઢાઈએ તો મારે તો સારું વાત કરવાની વાત તો બહુ કરવી છે પણ મારું મન નહીં પડતું શું કરું યાર એ નહીં ખબર હા હવે આ બે જણા મને કહેવાય બરાબર છે કે તમારા ભાઈ નાના ભાઈ પ્રસંગ છે. પણ તારે મન કહેવા તો આવું જોઈએ ને કે લે હું પેલા ભત્રીજાનો લગ્ન લીધું હે બરાબર કે તું આવજે કે મને ટેકો કરજે કે એવું તે મને જાણ્યું હોત તો હું તને ના કહેત કે લે તું ચિંતા ના કરીશ હું બધું હું કરી લઈશ એમ
તો આ બીજા આ તો સારું ત્યાં ગટુજીને મને કહેવા આવ્યા. હવે કદાચ એ બીજે વાતો કરી હોત એટલે આ જો પેલા દિલીપને ઘેર પૈસા નહીં ઠેકો નહીં હગઈ લઈને બેસી ગયા મોટી ઉપાડે તો તું તો દૂર રહ્યો. મારી ઇજ્જતની શું રાખત? અને આ જગતમાં કેવો એવો ભય ના હોય કે તારે તો આવવા માટે પેલી ના કરતો હોય. હું તારે ઘેર આવવા માટે બહુ કોશિશ કરતો હતો પણ મારા પગત પાછા પડતા હતા. શું કરું ભાઈ બોલ? પણ જીરીક તો મને જોઈન કરવી જોઈએ ને કે ઘેર આવ્યો હોય તો હું તને એવું ના કરતો તું જતો રહેવું. સાચી વાત છે પણ મારે તને જોઈન કરવી હતી પણ ભાઈ આવું આપણે સંજોગત એવા બનેલા હતા એટલે શું કરીએ. મથુરજી એ બધી વાત છોડો આપણે હવે, બરોબર છે? તમારા ભાઈ હવે હમ્પી મળી રહ્યો ને તો હારું એમ. એટલે તું વધુ નહીં તું ચિંતા ના કરીશ બરાબર. કારણ કે એ ભત્રીજાનો બધો તું કરી લઉં બરાબર. વ્યવહાર જે થતો હોય જે સીધું લાવવાનું છે લગ્નનો જેટલો ખર્ચો થશે ને બરાબર એવું બધું હું કરી લઉં બરાબર. હવે જો તું ચિંતા ના કરીશ. તારે હે ને ઇસ્ત્રી ટાઈટ લુગડા નવા પહેરીને તારે ખાલી હે ને બધે ફરવાનું જ તે બરાબર. ભલે તારા શેઠે તને સાથ નહીં આવે બરાબર. હું તારો મોટો ભાઈ હું બરાબર. અને આ ગટુજી ને ભોલુજી બરાબર અમે બધું તારું કરી લઈશું બરાબર. તાર ચીજી કઈ મગજ ઉપર ટેન્શન નહીં ભરવાનું કે મારે પેલા પૈસા લાવવાના થાય મારે પેલા પૈસા લાવવાના થશે એવું બધું તારે જીરી કઈ ટેન્શન નહીં લેવાનું બરાબર. જેટલો ખર્ચો થયો 5 લાખ થયા 6 લાખ થતા બધો હું ટેકો કરાવું તને બસ હાલ દેવું. ના એવા તો મારે ₹1 લાખ પડ્યા છે. ખાલી તમારે એટલું જ કરવાનું કે મારા ભદ્રે તારે ઘોડા ઉપર ચડાવું. હે ભત્રીજા બરાબર. ઓ કાકા, એટલે આ ભાઈ ચા બનાવજે અને બહાર આલી દેજે. કાકા મેં ચા બનાવી. હું લખાવું. ભલુજી મોકલો ને ભરુ કાકા. હારું હું મોકલું હેર છે બનાવે એટલે મને કે હો આ મેં બનાવી તે. છોકરો હે ને શર્મા હે જરીક એટલે ના ના અને જો ભલે એને પહેનાવતો હોય પહેનાવી દે પણ જો એના ભણતરમાં જો જીરી કઈ તું ડખો ના કરતો બરોબર. હા ભાઈ, ડખો નહીં કરતો એ તો ભલે નો વાંધો નહીં. એ ભણતરમાં એને ખર્ચો થાય ને તો મને તું કેજે બરોબર. હું મને એને પૈસા આલીશ તને. હવે કટુરી મને ગમ્યું આ ચાની. આ તો અત્યારે હે ને અત્યારના જમાનામાં ભાઈઓ ભેગા ની એ ટટાની પણ અત્યારે ભાઈઓ ભેગા રે સારું કહેવાય. સાચી વાત બોલુજી, સાચી વાત હો. હા, તમારે ભત્રીજા લગ્ન ચિંતા ના કરશો તમે નહીં થાય લીલે તો લગ્ન હવે ના યાર લૂંટો છું વાત. હજુ નાનો છે એમ ને. કાકા ઓ ચા બની ગઈ. હા જાવ બોલે ચાલે તા ચાલ આવું. ઓ ચાલે તા હળો જાવ હળો આજે તો ઘણી મોડું કરીએ. ભેગા થાય એટલે આજે તારી મોડું કરીએ. સાચી વાત છે હો ભાઈ. ખરેખર એને બોલો કરણજી હા. તમારો ને ભોલુજીનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા ભાઈ જોડે વાત કરી અને મારા ભાઈને તમે રાજી કર્યો લે. હાલો મટોરી અને ખરેખર અમારે બેનું તો એક જ લઈ લે હે. હા મેર વાત આ છે બોલો. મારે તો એમને તો જવું હતું પણ મારા પગ ઉપર ચાલે તા કઈ રીતે હું જવું બોલો. હવે તો શું કરવાનું દિલીપ અત્યારે કોમમાં કોણ આવે તમને એમ કહો. ખરેખર તમારો ભાઈ જ આવે ને. ના ના ખરેખર ગમે તે બસ બસ બસ. આપણે ગમે તેવું ભાગે કરીએ પણ હે ને એ તો ના કોમમાં આવે પણ આપણો ભાઈ તો હવે તમે એક ખેતર છોડી દો બરોબર છે. જે મથુરજી નું ખેતર છે તમે હમ્પિંગ કરજો. તું એ શેઠનું તું ભાગે છોડ દે બરાબર. આ પેલું આપણું 1.5 વીઘું હે ને એમાં તું કરજે બધું કામ બરાબર. કારણ કે મારા જો બહુ જાજો ટાઈમ હું અહીં રહેવાનું નહીં આગળ. ના, મારે શું હે ખબર હે કે મારા લગ્ન પતી જાય ને એટલે ભાઈ 3-4 ભેંસો લાવી તબેલો બનાવીને બસ રહેવું એવું બીજે કશું મજૂરી બસ એ ક્ષેત્રમાં થોડી તમારી વિરુદ્ધ જગ્યા ને એટલે તબેલો પણ નાખજો એમ. ના અને કહું પેલું ઘાસ બાજુ નાખવાનું હે. કારણ જો કારણ કે હું તને 1.5 વીઘું આવવાનો હું કારણ કે મારે જવાનું છે બહાર એટલે બરાબર. એટલે કે હું અહીં આગળ ખેતીમાં મને બહુ શું મન લાગ્યું એટલે હું જવાનું હું બહાર. એટલે જો હું તને 1.5 વીઘું આલીને જાઉં ને હું ભવિષ્યમાં જો હું આવું ને તો મારે 1.5 વીઘું તારી જોડે ઊભું જોઈએ બરાબર. એથી એની વાત તું ના કરતો ના બરાબર. ના એ તો આપણે ચડાતા શું બધું આપણી બા બીમાર હતી એટલે દવાખાના ગીરીએ મેં પૈસા એટલે વેચી દીધી. હું શું કહું ખબર જો હજે તારે નોતરો લખવાનો હોય ને તો 2-4 મોટાને કહી આવજો બરોબર. અને કંકોત્રી તો હું પેલાને કહી દઉં તો છાપી નાખશે. હજે કોઠો આપણે નોતરા લખવા બે જગ્યાએ આપણે કોઠો કરાવી દઈએ બરાબર. એટલે એને હાલ દઈશું એની માટે છાપી નાખશે બરાબર. અને પેલા વારંદે બારંદે બધાને કહી દેજે કે ભાઈ આ નોતરાનું ફરી વરે. અને જે તારે બીજું જે કામ હોય ને તો મને કહી દેજે બરાબર. તો હું વહેલા સતત પતાવી દઉં બરાબર. અને અત્યારે મારે ઈરાદો એવો છે કે પેલા ભત્રીજાને મૂકું ડીજે લાવી દઉં અને પિતાથી પેલા બગીવાળાને કહી દઉં ના ભાઈ ના આપણે હે ને આ બધા ખોટા ખર્ચામાં આપણે નહીં પડવું કેમ કે આપણે આવા બધા ખોટા ખર્ચા પડે ને એટલે આપણો સમાજ લે પાછળ હે ભાઈ. એટલે પણ એકનો એક જ મારે 12 ગણો તો મારે એકનો એક ભત્રીજો મારે એને ધૂમધામથી મારે પહેરાવો હોય બોલો. ભલે ભાઈ એકનો એક રહે પણ આપણે જે રિવાજ આપણે ઢોલથી પહેરતો હોય તો એને ઢોલથી જ પહેરાવાનો. આપણે આ ખોટા ખર્ચા સમાજમાં ઘાલવા નહીં ભાઈ. તો કહું તો ભાઈ તારે જેવું કહું બરાબર. કારણ કે મારી તો ઈચ્છા બહુ હતી પણ તું ના કહું બરાબર.
એટલે નહીં લાવીએ બીજું શું આવતા. ના ભાઈ મને મારો છોકરો કહેતો હતો કે આપણે ડીજે જોશે ઓમ જોશે મેં એને ચોખ્ખી નાખી દીધું જો કે આપણે ચોથા ભાગે કરીએ છીએ ભાઈ આપણે ડીજે એ બધું આપણને શોધે નહીં લોકો કરે આપણે એમનું જોઈને આપણે અહીં ના કરાય આપણે જે પ્રમાણ છીએ એ પ્રમાણે આપણે જેટલા હાથ લાગુ થાય એટલા હાથ લાગુ કરવાનો આપણે કશો વાંધો નહીં, ના લાવવો તો નહીં વાંધો નહીં બહુ. આપણે મતલબ જેટલો આપણે રિઝન ખર્ચો કરે એટલે આપણે જમણવારી ખર્ચો કરે છે કોઈ કાલોની વાતો કરે કે ના અમે જમણવારી હારી હતી એમ. એક બે આઈટમ વધારી લઈએ તો ચાલી જાય. પણ હું શું કહું તો જો તાર જે કહેવાનું એ કહી દેજે બરાબર. હવે તમે બધાય ભાઈઓ હે ને જો મારી વાત સાંભળો તમે બધાય ભાઈઓ રાતે અહીંયા આગળ આવો આપણે જે કંકોત્રીનો ઠરાવ જેનો ઠરાવ કરવો હોય એ આપણે વચ્ચે બેસી કરીએ. ના એટલે વાંધો નહીં પણ હું મારું અત્યારે મારું કામ કરતો કે પેલો સીધારણ જે પૈસા આવવાનો હોય એ બધું કરે પતાવી દઉં તો બરાબર. ભાઈ આપણે તમે વચ્ચે આવો આપણે બધી વાત કરીશું. સારું હે મારે પેલું ખેતમ મળતો હોય ને પણ હા એટલે હું જવું હા. મારે તે મથોજી હે ને તું ખેતરમાં જતો તો બોલો ખેતરમાં હા, ખરેખર આવજો કે? આવજો. જો દિલીપજી ચિંતા બિંતા ના કરજો તમારો ભાઈ આમ હારો છે બચારો. હવે મને આવવાનું મન થયું બોલો અવાજ મત થાય જ ને બોલો અવાજ આપણે ખરેખર હે ને આ ભાઈ એટલે આપણું એટલું એ કહેવાય ને એટલું કહેવાય. ખરેખર હું જે ભાગ રાખતો હતો ને એ શેઠે મને હે ને એવું હોય હવે આપણે હે ને તમે આ જગ્યા બગા નીકળવા હતા ને અરે ભાઈ, આ જગ્યા આપણો ભાઈ કહેવાય બાબા. સારું હું આવું છું હેડો આવતો દિલીપ જુઓ કે હા, આવજો આવજો ખરેખર હું તો પસંદ લઈને બેઠો હતો પણ હે મારા રોમા ધની તે અમારા ભાઈઓને ભેગા કર્યા અને અમારો અવસર તું એમ ખેમથી પણ થઈ જાય તો સારું હે કેમ કે રોમા ધની તારા ઉપર જ દયા હતી ને તે અમારા સામું જોયું રોમા ધની